હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે છે સન્ડે અને હું જઈ ગઈ છું જસ્ટ 11 વાગ્યા છે. મારી મમ્મી ખારા થઈ ગયા છે. કા મમ્મી? હા, ચા મૂક્યો છે. પછી ચા મૂક્યો છે. એકવાર નો ભાઈઓ, બીજી વાર મૂક્યું છે. મમ્મી ઉઠી છે તો મમ્મી બવાળો થઈ ગયો. કાંઈ નહીં, તું તો ક્યારની જાગી ગયો. તો બસ આજે અમે લોકો જવાના છીએ એક એવી જગ્યાએ જેનો વ્લોગ જોઈને તમને લોકોને બહુ જ મજા આવવાની છે. તો એ જોવા માટે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ખબર પડશે. મારી મમ્મી આખો દી સાફ સુફ જ કર્યા રાખે. જો લૂટ ઘસ પૂસ કોના મમ્મી આટલું સાફ સુફ કર્યા રાખે આ દેખાડ અને એની છોકરીઓને આટલું કામ કરાવે. મને કમેન્ટમાં કરજો. મારી અને આમ આ દેખાડ પછી હમણાં રડિયામણું થઈ જાય પછી મારી મમ્મી તો એટલું કામ કરાવે ને અમને કે હાંજ પડે ને ત્યાં તો ઢોળાઈ ગયા હોય ઊંટીની બે નથી દેખાડવું. પછી હું ગોઠવી દઉં પછી આખો દિવસ કામ હું કઈને રાખવાનું હોય. રવિવારે તો કામની રજા હોય ને મમ્મી. બધું ઘર મને આજે એટલી હોવાની મજા આવતી હતી ને એટલી ને તોય આ લોકોએ મને એટલે રાડું નાખીને ઉઠાડી દીધી ને 2 વાર તો પગડી ભાઈ જગાડવા આવ્યા. બધા ઈ કે ઊભો થઈ જાય, ઈ કે ઓલી ચીડાઈ એટલે બોલું હું તો એમાં શું ચીડાવાનું હોય. રવિવાર હોય તો માણસો હુવે ને. દેખાડ હમણાં ગોઠવાઈ જાય પછી દેખાડ છે. દેખાડ પછી બતાવીશ કે મારી મમ્મી બધા એવોર્ડ સાફ કરે છે દર સન્ડેના. ટૂંકમાં કંઈક લુવા કારવાનું કરે છે. સો ગાઈઝ, અમારા એક ફ્રેન્ડ આવ્યા છે. તમને લોકોને પણ મળાવું. મને તો ખબર નહોતી, હું તો જસ્ટ જાગી જ છું. હજી મેં તમને હમણાં કીધું અને એ લોકોએ બેલ મારીને હું નીચે આવી છું. તમને બધાને મળાવું. આ લોકોએ બેલ મારી અને પછી હું નીચે આવી ત્યારે એવું કીધું કે અમે લોકો કોઠારિયા સોલવંટથી આવી છીએ ને અમે તમારા ડેઈલી વ્લોગ જોઈ છીએ. શું કહેશો? બસ આ રહ્યા જો મસ્તીના વ્લોગ આવે છે અને અમે બધા ખૂબ ઘરે એન્જોય કરીએ છીએ. અને આજે સ્પેશિયલ રવિવાર હતો તો કોલેજની રજા હતી એટલે આજે અમે ખાસ મળવાનો પ્રોગ્રામ કર્યો છે અને ખૂબ મજા આવી. ખૂબ સારા માણસો છે અને બહુ મજા આવે વ્લોગ જોવાની. આવા નવા વ્લોગ ઉતારતા રહીએ. બસ લાઈક અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો. થેન્ક યુ. બસ તમારા લોકોનો આ પ્રેમ છે ને એ જ અમારી માટે મોટી હિંમત છે. બસ આવો જ સપોર્ટ કરતા રહેજો. હું બીજી વાર ચા પીવા બેસતી હતી ને ત્યાં કોક એટલી જોરથી બેલ મારી એટલી ને 3-4 બેલ વાગી એટલે હું જોવા ગઈ એટલે એ લોકો ત્રણ બોયસ હતા ને એને મને નીચેથી આમ કર્યું એટલે હું વિચારતી હતી કે કોણ હશે એમ. તો કે અમે તમારા વ્લોગ જોઈ છીએ બહુ જ કે નીચે આવો ને 2 મિનિટ. અને મેં પહેર્યો તો નાઇટ ડ્રેસ પણ તોય હું ગઈ કેમ કે એ લોકો બિચારા બહુ દૂરથી આવ્યા હતા કોઠારીયા સોલવંટથી. એટલે હું નીચે ગઈ પછી મેં એની યારે વાત કરી. એને મને કીધું કે અમે લોકો તમારું ઘર ગોતતા આવ્યા. ગૂગલમાં નાખ્યું કે મારા ઘરનું લેન્ડમાર્ક છે એક નજીકનું, ગૂગલમાં નાખી અને આવ્યા અને મારી યારે વાત કરી લોકો. અને મને બહુ જ ગમ્યું. સવારમાં આવી સરપ્રાઈઝ મળી તો. અને બસ તમારા લોકોનો જે પ્રેમ, તમારા લોકોનો જે સાથ, તમારા લોકોનો જે સપોર્ટ છે ને એ આવી જ રીતના રાખજો તો હજી મને ડેઈલી વ્લોગ અપલોડ કરવાની હિંમત મળી જશે. જો મને આજે આ લોકો આવ્યા ને તો મને એમ થઈ ગયું કે નહીં, ભલે એકાત્ર વ્લોગ મૂકવો જોઈએ કેમ કે ઘણા લોકો મારા સબસ્ક્રાઈબર એવા છે જે મારા વ્લોગની વેઇટ કરીને બેઠા હોય. ડઝન્ટ મેટર કે કયો વ્લોગ આવે પણ એ લોકો વેઇટ કરીને બેઠા હોય છે. એ આજ મને ખબર પડી ગઈ. તો ગાઈઝ હમણાં હું તમને બતાવતી હતી ને મારી મમ્મીએ સાફ કરીને બધું મૂકી દીધું છે. મમ્મી ચા તો પીવડાવો હવે. એ થઈ ગયો, ચા પી લે. સો હેલો ગાઈઝ, નાઈ લીધું છે મેં. હા, એવું લાગતું નથી ના. જાજા કોઈને કહેતી નહીં. હું શું કરું છું? ભાત વઘારો વટાણા વાળા વઘાર લીધા હજી વાર છે. એમ વઘારાઈ જાય તો હું મૂકી દઉં ફોન. કા તને કઈ વાંધો હોય પકડીને ઊભું રહેવાનું તો મને લઈ દ્યો શું સ્ટેન્ડ કેમેરાનું. તો જ રોજ બ્લોગ બનાવીશ. બધાને બ્લેક મળ ન પછી કાલે આપણે 2 કામ પતાવવા જવાના. શું? મારી સ્કિનનું અને આજ સવારે વાત થઈ. હે હા, ભૂલતી નહીં.
સ્કિનમાં થેપલો માઈસન ચોપડવાનું કહું નથી તું ભાઈ નથી ફેર પડતો મને તો શું કરવાનું એનાથી જ ફેર પડે ચામડીની વાત હોય ને તો તું સમજતી જ નથી થેપલો માઈસન ઘા વાગ્યા હોય ને એને રૂજાવા માટે મને ઘા વાગ્યા ગલમાં એવું જ લાગે આમાં બધાને પૂછી લે ઘા વાઈ ગયો ને એવું જ જજુ બધું મરચું નાખું તીખા કરું પછી એટલે કોક કઈ સ્વર્ગ સીધા આવી જાય હા એ સારું જ છે પહેલેથી હાલો પૂરું ને જો મરચું કેટલું નાખ્યું ખાધા પછી ખબર પડે હવે ના હવે હજી Effect. નાખીશ એકાદી ચમચી નાક બરવા માંડે છે ખબર છે ને આજે કોરું મરચું નાખ્યું હો ભાતમાં તો કેમ પાણી વાળું નકર ભીનું નાખસ તું ઓલું કંઈક બનાવી નાખતી હશે વળી આ લોકો મને આ લોકો એટલે મીન્સ કે કોઈ હોય એવું કે વળી એમાં મારે ભૂલ કાઢે ને વળી કમેન્ટ કરે તો યાર તો મારે હા ને આપણે કામ કરી કંઈક રાંધવા બાંધવાનું કંઈક ઓલું કરી શું કામ બીજું હાલ બહુ જ સરસ ખૂબ જ સરસ થયા છે હો હું તો તને એમને જ કહી દઉં હો ને તું આ નજર નાખો ઊભી રહે મને હમણાં બગડશે વાવ 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 અચ્છા અચ્છા એક્સેપ્ટ કરસ ગાઈસ મારું ફેવરિટ ફ્રૂટ છે આવ મજા આવી ગઈ મને આને જોઈને મને એવું બહુ જ બહુ ભાવે બહુ જ હવે છે ને આજે સિઝનની પહેલી કેરી અમારા ઘરે આવી છે તો પેલા માતાજીને ધરશું હું એમ કહેતો હતો 2 દિવસ બધો પ્રગટાવે 2 દિવસ તું પ્રગટાવે 1 દિવસ હું પ્રગટાવું એવું કાંઈ ન હોય હું પ્રગટાવીશ ને તોય ભગવાન તમારું સાંભળી જ લેશે થઈ ગયું હા સરસ બહુ સરસ લાગે છે બધા ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ હાલો ભગવાનને આમ કેરી પેલા જમાડી દે જમાડવાનો હા હું નથી રોજ જમાડતી મારા પપ્પા આવી કેરી જોઈ ગયા હોય ને તો ખાવા જ ન દે કોઈ આ કેટલી સવિતાએ આવી સુધાઈ કેટલી એને ઉતાવળે જો કેરી દેખીને ગાયે ઘા એની એને ઈ ખબર નથી હજી કાલ દાંત કાઢવી છે સારું જ છે કેરી ખવાય કે ન ખવાય મીઠી જ છે મીઠી છે તો વાંધો નહીં મોજ આવી ગઈ આને જોવો કેટલી હડપ છે એને હેથો તો જો પીરો જાણે કિલોમીટરનો ખાંભો ન હોય મેં પૂરી દોસ્ત બહુ મોટો એ પૂરી અને તે સાંડલો કેવો કર્યો પૂરે જ નહીં તે સાંડલો કેવો કર્યો છે તો પૂરી દીધો મસ્ત લાગે છે ને એ તો આંગળીનું તેલ હોય પ્રમાણ ચાંદલો ખાય જાણે એમ લાગે કલરની પીસી નો મારી હોય મારે ખાઈ લાગ મારે કેવો લાગે તારો તો જેટા માથે હે આવ છે નીચે રખાય હતો ઓલો હેથો ચાંદલો મને ઊંચો જ ગમે હવે હું બેસી જાઉં જમવા હાલો ને આમ અમે 3-4 કેરી ખાઈ લીધી ફટાફટ ભલે નહીં તો હું સાયલું છેલ્લે સાટે લઈશ બીજું શું હોય તો હેલો ગાઈઝ અમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ અને જાય છીએ ક્યાં એ જોવા માટે તમારે બ્લોગ કન્ટિન્યુ રાખવો પડશે અને બગાડીભાઈ મારા ચશ્મા નંબરવાળા ચડાવી લીધો એમ નો ચડાવ ખોટા નંબર આવી જાય તઈ હું યાર ઉતારના પેલા કેવા લાગો પેલા ભૂંડો ભૂખ જો તાર તારે સારો લાગે છે હવે એસી કે ખાસ કરું એસી ખાસ જ છે કુલિંગ પકડતા વાર લાગે ને ગાડી પડી હોય તો સો ગાઈઝ ઓલા છોકરાઓને બોલાવી લો તો ગાડીમાં બેસીને ખવડાવી દે ના ના તડકા ઉતરવું એમ બીજું કઈ નહીં પણ બારે ભગાડી ભાઈ થોડીક રકચક થઈ ગઈ ઈ મને એમ કહે કે તું ગાડીમાંથી ઉતરીને આ સીન લે ને મારા ગાડીમાંથી તડકાનું નહોતું ઉતરવું અમે લોકો પહોંચી ગયા છીએ કસ્તુરબા માનવ મંદિર કસ્તુરબા માનવ મંદિર હાલો હવે તેલો ખોલવા જવું પડશે આવી જા આવડી મોટી જગ્યામાંથી ન આવે વાવ એવું સરસ કરે છે ગામડે
શૂટિંગ આખો એપિસોડ કરવા આવ્યા હતા કા બગેડી હાય એને એલા બગેડીને તો બધે બોલાવાય મીટર આવું તમારું જ કામ છે આવું આપી આપણા ખાસ મિત્ર બધે પ્રભુજી રહ્યા ને આપણા બધા ખાસ મિત્ર અને આવું બહુ ગમે છે કોઈક દિવસ આપણે અહીં ધ્યાન દીધું છે કદાચ કાલ મારી ડિગ્રી છટકી જાય તો મારે અહીંયા ભરતી થવાનો વારો આવે એવું ન કહેવાય. હાલ ઉતર બધું ભવિષ્ય જાણી સો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ. સો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ. થોડાક મોડા જાય છે પણ શું છે હાંગી જમવાનું જમવાનું થઈ જાય નથી કેટલા જણા હશે ને ચંદુભાઈ ક્યાંય નથી દેખાતા નકર એવા સરસ ગીત ગાય છે ને એ ઓલા ચંદુભાઈ ક્યાંય ગયા હે ચંદુભાઈ અંદર આટલા તો કે ભણા હા તમે હાલો મારે હાલો મજા આવી તરબૂચમાં ખાવું હોય બાબા હે હાલો ખાવાનું લઈ ને આવું હોય બરાબર કેમ આગળ હું જઈ નવરો છો ને તો અહીંયા કાંઈક કાંઈક લઈને આવતો ભાગો હોઉં ભાગો હે? ભાગો ભાગો છું. મજા આવે છે ને મજા આવે હા બાપુ શું નામ તારું હાલો ભાણો હા આ મોબાઈલ નંબર કેના હે બાપુ બાપુજી હા બધાય મોબાઈલ નંબર બધાયનો હાથમાં લઈ ખાસ. ઓછી પણ મોટા ઓલેથી લખાઈ હા બીક નહીં લઈ ગઈ હોય અહીંયા આવ્યા જોઈએ અંદર નો મૂકો હોય ઘરના નંબર છે ને હાથમાં લઈ ખાય અહીંના ઓફિસના અહીંયા નંબર હોય હાલો હાલો આવી જાઓ જય બાબા ચંદુભાઈ અહીંયા હાલો હાલો ચંદુભાઈ બધા તારું નથી ને ફોન હો હાલો ચંદુભાઈ ગીત ગાઓ હાલો રૂમાલ દો પછી મારે ઓલું એક ઊભો વિડીયો લેવો છે પેલા અહીંયા આપણે લોક નું કઈ નથી ત્યારે
આ ટીવી આની પેલા છે ને હું છે ને જ્યારે ટિકટોક નો જમાનો હતો ને ત્યારે આવી ત્યાં માનવ આશ્રમે સોરી માનવ મંદિરે અને આજે અમે પેલા 5 વર્ષ પછી આવ્યા છું 5 કે 4 વર્ષ પછી પાછા આવ્યા ત્યારે મેં ચંદુભાઈ પાસે એક મસ્તીનું ગીત ગવડાવ્યું હતું અને બહુ જ સરસ ગીત ગાયું હતું. હવે પાછું તમારે એક મસ્તીનું ગીત ગાવાનું છે. આવડે તો ગાઈ નાખો. જોરથી ગાજો ગાવ ગમે રામાપીરનું ગાવ સગુણા વગડે લૂંટાણી માઈક આપ્યું ચંદુભાઈ. આવજો રે કાંઈ અજમલ ના કુમાર રે રમજાના રાજા એવા દુઃખને રે ધુવાડે વેલા આવજો આવજો રે કાંઈ અજમલ ના કુમાર રે રમજાના રાજા એવા દુઃખને રે ધુવાડે વેલા આવજો. સગુણા બેનનું ગાવ સગુણા બેનનું વગડે લૂંટાણા એ નથી આવડતું. તો બીજું કયું આવડે તમને? બીજું આવડે દુઃખ ધુવાડે વેલા આવજો. હા એ તો ગાયું તમે. પછી બીજું એજી તારા આંગળીયા હા કોઈ આવે એ ગાવ એજી તારા આંગળીયા રે પૂછીને કોઈ જો આવે રે આવકારો બેઠો આપે એજી તારે કાને રે કોઈ એ સંકટ રે સંભળાવે રે એ બને તો થોડું આપજે શું કહો દાદા તમને શું કહે લાલ બે હે તમારો કોન્સેપ્ટ બે લીગલી જ વાત છે ને કે આપણે કોઈ હર કોઈ માણસ ગરીબ માણસ એકબીજા પ્રેમ કરતા હોય ને કાલ પૈસાવાળો છોકરો મળી જાય અથવા કોઈ પૈસાવાળી છોકરી મળી જાય અને એકબીજાને મૂકી દો તો મનથી તો થોડાક આપણે ઓલું થાય કે ન થાય દુઃખ. અને અમે તમારું નામ છે તમારી ફોલોવર તો દુનિયાના છે. હા એટલે મારી ગણતરી છે તો એવું લાગે ને તો હું વિડિયો કરો ને તો અહીંયા કોક આવે ને હા એટલે એ તેને ગણતરી કહી દેવાનું કે જેને દાન કરવું હોય એ દાન તો આપણે માગતા નથી. એ નહીં કોઈ દી તો નહીં. કાંઈ નહીં. એક આશ્રમ ક્યાં દાદા આપણે ધારી હજી એક આશ્રમ છે આવો એમ નહીં આ બારસિયા કોઈનું છે આશ્રમ. બારસિયા અટક છે. હાલો દાદા એ છે ને હું આ તમે કંઈક આયોજન કરો બનાવો હા બનાવવાનું થાય ને એટલે હું તમને ફોન કરીશ. ખરેખર હા પણ હાલો જય માતાજી હાલો ચાલો ભાઈ હા ટીની તાલુકામાં ભાઈ હતો હા. એમાં ભાઈ હતા અમદાવાદના છો? બાવડા ન્યાના છો? બધાને ઓફિસના નંબર લખેલા છે. હાલ આવજો. આવજો સીતારામ. હા હું અહીં આવ્યો ને કે મેં ખાલી સ્ટોરી મૂકી ને તો મને બે ભાઈ આવીને કીધી મને કે ભાઈ સ્ટોરી કાઢ નાખો. હે મને કે મનાય મેં કાઢ નાખી તો ખોટું કેમ? જે બનાવ્યું હોય તો જ કરાય ને સ્વાભાવિક જ છે. અરે મેં તો દરવાજાની સ્ટોરી મૂકી હતી ને લખેલું હતું ને કે બંધવાળા મેલેરીમાં હા મેં એની સ્ટોરી મૂકી હતી તો નહીં કે ફોટો નહીં પાડવાનો આ જગ્યા ઉભા ફોટો નહીં પાડવાનો. માતાજીની બનાવી હશે. હા એટલે શું કામ આપણે મને હોય તો આગળ જવું જ છે. રોશની સો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ મંદિરથી અને ત્યાં મંદિરમાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી લેવાની સખત મનાઈ હતી અને બહારના ગેટના સીન લેવાની મનાઈ હતી. એટલે હું અહીંયા આગળ એક એન્ટર થાય ને ત્યારે એક બોર્ડ આવે છે એ બોર્ડ હું લઈ લઉં છું. તમે લોકો જોઈ લેજો. અને આ કઈ જગ્યાએ આવે પગડીભાઈ? બંધવાળા મેલેડીમાં ખોખરદળ. આ ખોખરદર છે આપણે આવ્યા હા. ખોખરદર અહીંયા આવે આ ગામ હતું ખોખરદળ. તો આ તો ગોંડલ સાઈડ નો આવે ગોંડલાથી જવાય આ કોરડા સાંગાણી વાળો રોડ આવી ગયો. એવું છે. હા તો આપણે અત્યારે ડેમમાં નથી. ડેમમાં આવે બધા. હવે ડેમ નહીં આવે. લેવું હોય તો આવે ખરા. પણ હવે એ બાજુ આગું પડે ને આગું તો કાંઈ ન, અહીંયા હું ગામમાં જવું પડે.
ઓલા અહીંથી તારું અહીંથી ઓલું નીકળશે ને તારું ઘર આ ગોકુળ આ બાગ રણુજા મંદિર આવે છે. હા ભલે અહીં તો હું તો સમજી ગઈ ભાઈ આપણે અહીંથી જ ઓલા બાપાની ત્યાં જતા હતા તો ગાઈસ હમણાં હું બાપાની તમને આ રોડ રોડ બતાવું છું બાપાનો ત્રંબા પાસે આપણે ગયા હતા ને આશ્રમે અત્યારે. પણ અણિયારા તારા ઘરેથી તો આ રોડે જતા તો ગાઈસ આની ના નહીં પાડતો ના ના બસ આ છે રસ્તો મેલડીમાન મંદિરે જવાનો. બસ મને કુકરા બહુ જ ભાવે મારી ફેવરિટ આઈટમ છે પણ હું નહીં ખાઈ શકું હા બોલ એક નહીં સો હેલો ગાઈસ અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ ને હવે શું કરવાનું છે? હવે એકાદો બે ડાન્સ કરી હવે એકાદ બે ડાન્સ કરશું અમે. હું નહીં કરવો કરશે મારામાં તો છોરો એ એનર્જી જ નથી ડાન્સ કરવાની નહીં બ્લોગનો ફોન પકડવાની એનર્જી નથી પરાણે પકડો છે. તો બસ આ બ્લોગ તમને કેવો લાગે છે મને કોમેન્ટમાં કહેજો. અને આના પછીનો વ્લોગ કયા ટોપિક ઉપર બનાવી એ મને comment કહેજો જો કરજો. પોસિબલ હશે તો તમે જે કહેશો એ ટોપિક ઉપર અમે બનાવીશું.